નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ખેલ મહાકુંભ 2024માં અંડર 17 બોયઝ માટેની ફૂટબોલ સ્પર્ધામાં વલસાડની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો। અમદાવાદ એકેડમી સામે સેમીફાઇનલ હાર્યા બાદ ત્રીજા સ્થાને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું। ફૂટબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ વિજેતા વલસાડ અંડર 17ના ખેલાડીઓને જિલ્લાના વ્યાયામ શિક્ષક મંડળે અભિનંદન પાઠવ્યા હતા। ટીમમાં કોચ તરીકે અનિલભાઈ રાઠોડ અને મેનેજર તરીકે જેએનસી હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક રાજેશભાઈ કેણીએ સેવા આપી હતી। સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટ્રી સ્ટાર કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જીપીસીબીના અધિકારી એઓ ત્રિવેદી, સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ ભટ્ટ, સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો આનંદભાઈ પટેલ, સજ્જનભાઈ મુરારકા, દામોદરભાઈ પરીખ, કંપનીના સંચાલક સંજયભાઈ માર્બલી તથા કંપનીના સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાપી નગરપાલિકામાં આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઈ હતી। આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। વાપી નગરપાલિકામાં ભાજપનું શાસન છે। કુલ 11 વોર્ડના 44 સભ્યો પૈકી 37 સભ્યો ભાજપના છે। વાપીના નગરજનો લાંબા સમયથી વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટેની માંગ કરી રહ્યા હતા। નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયાસો થકી રાજ્ય સરકાર દ્વારા વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ટૂંક સમયમાં મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે ત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમના સભ્યો અને હોદ્દેદારોએ શહેરના વિકાસને વેગ આપવાની ખાતરી આપી હતી। સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત બાદ આગામી 2.5 વર્ષ માટે જાહેર કરાયેલા હોદ્દેદારોને ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવી હતી। વર્ષની ટર્મ પૂરી થઈ, ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો। એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે। અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તાળીઓથી વધાવીને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે। આમ જોવા જાય તો 2.5 વર્ષની બોડી પૂરી થઈ ગઈ અને બીજી 2.5 વર્ષની ટર્મ છે। મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે। અને આપણે જાણીએ છીએ કે જે રીતે 2.5 વર્ષમાં કામ થઈ રહ્યા છે, આપણા માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે, એ રીતે 2.5 વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કશ્મીરાબેન, અભયભાઈ, મિતેશભાઈ, એ બધા સારું કામ કરેલું છે। અને જે કામ અત્યારે ચાલુ છે એ કામ પૂરજોશમાં ચાલુ રહેશે અને જલ્દી પૂરું કરવા માટેની આ ટીમ તૈયાર છે। અને જે નવા વિકાસના કામો જે નવા આવશે એ બધા ટીમ જ્યાં સુધી મહાનગરપાલિકા જાહેર નહીં થાય ત્યાં સુધી બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ। અને સતીશભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળ્યો છે। બધા પાણી ભરાતા છે તો અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી એ સ્થળ પર જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું। કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરી કરીશું। ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી મને સોંપી છે, મને જે પદ સોંપ્યું છે એ હું વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ। અને જે અધૂરા કામો છે, કામ તો વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે
સ્કૂલ વાહન ચાલકોએ હડતાલ પાડતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આરટીઓના નવા નિયમો સામે વાંધો રજૂ કરી નિયમો પાડી શકાય તેમ ન હોવાનું જણાવી હડતાલ પાડી હતી. હડતાલને કારણે રિક્ષા, વેન વગેરે ઉપલબ્ધ ન થતાં વાલીઓએ પોતાના વાહનો ઉપર વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લઈ જવું પડ્યું હતું. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અંતર્ગત દમણમાં યુવાઓ માટે ખેલ પ્રતિભા મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી નાની દમણ સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રમતગમત પ્રતિભા મૂલ્યાંકન શિબિરમાં 9 થી 18 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત વિભાગના રમતગમત સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડની વેન્યુ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કાર્યક્રમમાં દમણના રમતગમત અને યુવા બાબતોના વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તા મુખ્ય અતિથિ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. પારડી તાલુકાના આંબડી ગામના 10 વર્ષના બાળક દક્ષ પટેલે એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું છે. બેઝ કેમ્પની જમીનથી ઊંચાઈ 5364 મીટર એટલે કે 17,598 ફૂટ છે. દક્ષ પટેલે માત્ર 8 દિવસમાં બેઝ કેમ્પ સર કર્યું હતું. માત્ર 10 વર્ષની વયે દક્ષ પટેલે ભવ્ય સિદ્ધિ મેળવી પોતાની હિંમત અને વીરતાનું એક સચોટ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડ્યું છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.